તમે લોકો ભણ્યા છો સ્કૂલમાં, હું ભણ્યો છું નિહાળમાં. વર્ષોથી આ સ્કૂલ વાળા આપણી યાર ગેમ રમી રહ્યા છે. તમે ક્યાંક કામે ગયા હોય ને મહેનત કરો, કામ કરો તો તમને પૈસા મળે. પણ આ સ્કૂલ એક એવી પ્રજાતિ છે કે જ્યાં પૈસા આપણે ભરવાના, મહેનત આપણે કરવાની, ગધા મજૂરી આપણે કરવાની, પરીક્ષા આપણે આપવાની, અને તોય નોકરીની ગેરંટી. આપણે સરને કે સર નોકરીની ગેરંટી મળશે, બટ ભવિષ્ય તો તમારા હાથમાં છે. પણ તમારા હાથમાં તો માર્ક છે ને, એ તો પૂરા આપો. આજ તો કર તારા બાપને. અને મારી સ્કૂલમાં સ્ટાફ રૂમમાં એસી હતું અને ક્લાસરૂમમાં પંખો, જેમાં પાખિયા નહોતા, ખાલી વૈસલું ચકેડું ફરતું હોય. અને સાહેબ આ ભેદભાવ છે સ્કૂલમાંથી જ આપણને શીખવાડવામાં આવે છે. મતલબ તમે ટીચરના ટોયલેટ જો એકદમ સાફ સુંદર ને સુગંધ આવતી હોય, અને એ જગ્યાએ સ્ટુડન્ટના ટોયલેટ જો અંદર જવાનું મન ન થાય, આપણને બહાર મુતરી. અમે ઊંચી જાતિના, તમે નીચી જાતિના, ઊંચી જાતિના ટીચર, નીચી જાતિના સ્ટુડન્ટ. વાહ સાહેબ વાહ. સાહેબ ટોયલેટ નો એક કમાલ છે. મતલબ આપણા ક્લાસમાંથી એક છોકરો ખાલી એમ કે સાહેબ હું બાથરૂમ જઈએ, આપણને ઓટોમેટિક લાગે જીરી હું મુતરતા હું આમ છાટો પાણી. અને સાહેબ ટેસ્ટમાં એકવાર વિજ્ઞાનમાં મારે સારા માર્ક્સ આવ્યા હતા, તો મારા સાહેબ કે આ છોકરો મોટો થઈને સાયન્ટિસ્ટ બનશે. મેં કીધું હે ખાવ તમારી માના. મતલબ મને મારા ખુદ ઉપર વિશ્વાસ નથી કે હું માણા બને કે નહીં, તમે મને સાયન્ટિસ્ટ બનાવો. અને જો મેં વિચાર્યું બી હતું કે હું સાયન્ટિસ્ટ બનીશ પેલા બીજામાં, પણ પછી ત્રીજા ચોથામાં આવ્યો ત્યારે મને એમ થયું કે સાયન્ટિસ્ટ બહુ અઘરું પડી જાય, આપણે ડોક્ટર બનશું. પછી છઠ્ઠા સાતમાં આવ્યો તો ડોક્ટર અઘરું લાગવા માંડ્યું. પછી મેં કીધું કે આપણે એન્જિનિયર બનશું. 10માં આવ્યા પછી મને ખબર પડી કે કોઈ બી ધંધો નાનો નથી હોતો, હું રિક્ષા ચલાવીશ. અને સાહેબ મારી જિંદગીનો પહેલો પ્રેમ મને સ્કૂલમાં रहा नहीं जाता ઇંગ્લિશ ટીચર આયા, પણ એને મને દગો આપ્યો. 6 મહિના પછી છોકરાને લઈને આવી, ભાઈ સાથે રમો. અરે એકમાં જળજળી આવી, હિપકે રોવા માંડ્યો. અને છોકરો મને કે હું થયું? મેં કીધું કઈ નહીં, અફસોસ થાય કે શેનો? મેં કે વેલા જન્મો હતો તારો બાપ હું હોત એનો. અને આ ટીચર લોકોની ને ખરાબ આદત હોય, મતલબ ગમે એ થાય ને પપ્પાને લઈને આવી જાય. હું કામ એકચ્યુઅલી મને હવે નહીં ફાવે. ભણવા હું આવું છું, પરીક્ષા હું આપું, ટેસ્ટ હું આપું, તો પપ્પાનું કામ વચમાં લઈ આવો. આપણા બેનો મામલો હે ને, આપણે બે સોલ્ટ આઉટ કરીશું મેન ટુ મેન. વચમાં હું કામ ફાધર કમ હે ઈ બૈડા ફાડીને મારા એટલા તૂટી ત્યાં સુધી મારી. નાનપણથી અત્યાર સુધીમાં એક વસ્તુ મને નથી સમજાતી. મતલબ સ્કૂલના ટોયલેટમાં બધા પોતાની ગર્લફ્રેન્ડ ના નામ લખતા, વૈશાલી આઈ લવ યુ, ચંદ્રિકા આઈ લવ યુ. ક્યાં હું કામ ચંદ્રિકા ને વૈશાલી જાય? ઈ બોયઝ ટોયલેટ હે. પણ નાના હતા ને, હું લખતો આઈ લવ માય ઇંગ્લિશ ટીચર. નાનો હતો, ભોળો હતો ને બિચારો. એટલે સાહેબ નાનપણમાં હું એટલો ભોળો હતો, એટલો આજ્ઞાકારી હતો કે મારા ટીચર મને એમ કહેતા ને એક લાફા ભેગીનો મૂતરાવી દે. મારે પહેલા હું મૂતરી રહેતો. મતલબ સરનો ઉદ્દેશ્ય છે કે મૂતરાવાનો, તો ખોટો હું કામ માર ખાવો, ખુદ મૂતરી લ્યો. પણ યાર હવે સ્કૂલના દિવસો યાદ બહુ આવે. મતલબ પ્રાર્થનામાં લેટ પહોંચતા તો આપણને બહાર ઉભા રાખતા, ચાલુ પીરિયડમાં નાસ્તાનો ડબ્બો ખોલીને બેસતા, પોતાના મિત્ર હારે બેસવાડું બેન્ચ પકડીને રાખતા કે આ માયા મારો ભાઈબંધ બે છે, તું બે માં. એ ટાઈમની મજા જ અલગ હતી. મતલબ નાના હોય ત્યારે આપણે એમ થતું એક મોટા થવું છે, પણ હવે એમ થાય કે નાના જ બરાબર હતા.